મારું નામ રેશમા રૂપેશ કુમાર મમરાવાળા છે. મારી એજ 47 છે અને હું સુરતની રહેવાસી છું. મને એક સાઈડના પેટના ભાગમાં આંગળીથી ટચ કરીએ તો દુખાવો થતો હતો, એટલે મેં મારા ફેમિલી ડૉક્ટરને બતાવ્યું. તો મારા ફેમિલી ડૉક્ટરે મને એ જ જગ્યાએ મને એમને આંગળીથી ટચ કર્યું તો મારાથી જોરથી ચીસ નીકળી ગઈ, એટલે એમને મને સોનોગ્રાફી કરવાનું કહ્યું. સોનોગ્રાફી જોઈને પછી ફેમિલી ડૉક્ટરને થોડોક ડાઉટ લાગ્યો, એટલે એમને મને સીટી સ્કેન કરવાનું કહ્યું. સીટી સ્કેન જોયું એટલે એમને ત્યાં ડાઉટ લાગ્યો કે આમાં કંઈક છે, એટલે એમને મને જય ચોકસી સરનો રેફરન્સ આપ્યો. જય ચોકસી સરે પછી સીટી સ્કેન કરાવ્યું, પછી બીજા બધા એમને જે બ્લડ રિપોર્ટ બધું એમને કરાવ્યું. બ્લડ રિપોર્ટ કરાવ્યા પછી એમને મારા હસબન્ડ સાથે વાત કરી અને એમને ડાઉટ લાગ્યું કે નાના અને મોટા આંતરડાની વચ્ચે આ મેડમને ગાંઠ છે. હવે એ ગાંઠ શેની છે તે આપણે તપાસ કરવી પડશે. તપાસ કર્યા પછી એમને ગાંઠ કેન્સરની જ લાગી, એટલે એમને ઓપરેશન કરવાની સલાહ આપી. અમે 24 કલાકની જ અંદર અમારે ડિસિઝન લઈ લીધું કે આપણે આ ગાંઠ કરાવી નાખવી છે. અમે ડિસિઝન લઈ લીધું કે આપણે ઓપરેશન કરવું છે, એટલે એમને દાખલ થવાની તારીખ આપી. અમે દાખલ થઈ ગયા ને પછી બીજે દિવસે મારું ઓપરેશન કર્યું. એમાં એમને નાના આંતરડા અને મોટા આંતરડાની અંદર જે ગાંઠ હતી તેમાં બધું એમને જે લાગ્યું તે હિસાબે બધું કાઢી નાખ્યું. મારો ફર્સ્ટ અને સેકન્ડ સ્ટેજની વચ્ચે જ હતું, એટલે મારો એમને તરત નિકાલ ગાંઠનો આવી ગયો. ઓપરેશન થયા પછી મને બધું જ સારું છે. હું જનરલી બધું જ હું જમું છું, બધું જ કરું છું. કોઈ જાતની કોઈ પરેજી પણ નથી ને એકદમ સારું થઈ ગયું છે. મારી લાઈફ પહેલાં જેવી હતી તેવી જ થઈ ગઈ છે, એટલે બધું સારું થઈ ગયું છે. જમું છું, બધું જ કરી શકું છું. ને સરનું ગાઈડન્સ પણ એટલું સારું છે કે આપણે જે કંઈક આપણે તકલીફ પણ થતી હોય ને આપણે એમને મળવું હોય તો તરત આપણે એપોઇન્ટમેન્ટ લઈને આપણે બધી જ સલાહ આપે કે તમે આ વસ્તુ કરાવો. સર એટલા સારા છે કે આપણે ગમે તે આપણે કંઈક થયું હોય ને આપણે એમને ફોન પર આપણે પૂછીએ તો આપણે તરત આપણે જવાબ આપે. આપણે એપોઇન્ટમેન્ટ લઈને આપણે તરત જવાબ આપી દઈએ કે તમે આ વસ્તુ કરાવો. હું લોકોને એમ કહેવા માગું છું કે મારા જેવી આવી કોઈ પણ પ્રોબ્લેમ થઈ હોય તો બેસી નહીં રહેતા. આ જય ચોકસી સરને મળીને તરત જ એમને આગળ જે પ્રોસેસ કરવાનું કે તે તમે કરીને આગળ વધો, એટલે તમને તમારી લાઈફ બહેતર થઈ જશે. જે થયું તે અટકી જશે ને આપણે સારી જિંદગી જીવી શકશું.